અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સરકારી નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરતી આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો અને મુખ્ય આરોપી અમન વર્માને ઝારખંડથી ધરપકડ કરી અને ધોરણ 12 પાસ આ યુવકે ઓફિસ બનાવીને છપાંચની ઠગાઈ કરી હતી અને અમદાવાદની યુવતીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવવાને બહાને રૂપિયા 9.20 લાખની ઠગાઈ કરવામાં આવી હતી, જેમાં આરોપીએ બેંગ્લોર અને કલકત્તામાં ટ્રેનિંગ આપીને બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપી યુવતીને ફસાવ્યું હતું। આ તપાસમાં જાણવા મળ્યું છે કે 30થી વધુ લોકોને પણ સરકારી નોકરીના બહાને ઠગાઈ કરવામાં આવી છે અને અલગ અલગ સરકારી બોગસ આઈટી કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે। હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની ધરપકડ કરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ પણ શરૂ કરાઈ છે। આરોપી એક વર્ડ આ લોકો યુઝ કરે છે વેન્ડર તરીકે। આ વેન્ડરો શું કરે છે કે આવા જે યુવા લોકો હોય છે જેમને સરકારી જોબની તલાશ હોય છે એમનો સંપર્ક કરે છે અને પછી એમની વિગત જે મુખ્ય આરોપી અમન વર્માને આપે છે। અમન વર્મા આવા ફેક ડોમેન બનાવીને અલગ અલગ મતલબ ગવર્મેન્ટના જે ઓફિશિયલ ડોમેન એના ભરતા નામવાળા ડોમેન બનાવીને એમની સાથે ઈમેલમાં કન્વર્ઝેશન કરે, જે બધા ફેક ડોક્યુમેન્ટ ફેક જોબ લેટર એ બધું આપવાનું કામ છે અમન વર્મા કરતો અને પછી એકવાર જે વિક્ટિમ હોય એમને વિશ્વાસ આવી જતા એમને આવી રીતના અલગ અલગ સ્થળે હાલના કેસમાં બેંગ્લોર અને કોલકાતા એ પહેલા એ લોકોએ મુંબઈ, મેંગલુરુ, પટના ખાતે બી આવા સ્કેમ સેન્ટર ચલાવેલા છે।